નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં જ ઇસરો એક નવી ઉડાન ભરી. પીએસએલવીએ તેની 50મી ઉડાન અંતર્ગત 10 ઉપગ્રહોને લોન્ચ કર્યા હતા, જેમાં ભારતનો એક ઉપગ્રહ અને સાથે 9 વિદેશી ઉપગ્રહો છે. તો આ આખી ઉડાન વિશે આપણે માહિતી મેળવીએ. તો તાજેતરમાં ભારતની અવકાશ સંશોધન સંસ્થા, જેને આપણે ઇસરો કહીએ છીએ, હવે ઇસરોની સ્થાપના ક્યારે થઈ તે તારીખ સાથે તમે ડિટેલ કમેન્ટ બોક્સની અંદર લખશો. તો તેમના PSLV C-48 એટલે કે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ C-48ની મદદથી સતીશ ધવન સ્પેસ સેન્ટર, કે જે આંધ્રપ્રદેશ રાજ્યના શ્રી હરિકોટા ખાતે આવેલું છે. પરીક્ષાની અંદર પૂછાયેલો સવાલ છે કે ભાઈ સતીશ ધવન સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે. ત્યાંથી આ PSLVએ તેની ઉડાન ભરી અને માનો ભારતીય ઉપગ્રહ રીસેટ 2BR-1 અને અન્ય 9 વિદેશી ઉપગ્રહો હતા. એટલે કે કુલ 10 ઉપગ્રહોને સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યા હતા. હવે આપણે રીસેટ વિશે માહિતી મેળવીએ તો ભારતનો એક જાસૂસી એટલે કે સ્પાય ઉપગ્રહ છે. તો વિધાન વાક્યની અંદર આ બાબતને લગતો પ્રશ્ન પૂછાઈ શકે. હવે આ રીસેટ શ્રેણીનો સેકન્ડ ઉપગ્રહ છે. આની પહેલા વર્ષ 2019ના શરૂઆતની અંદર જ તે રીસેટ 2B નામનો એક ઉપગ્રહ સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવેલો, જ્યારે આ છે રીસેટ 2BR-1, કે જે એક રડાર ઇમેજિંગ રિકોગ્નાઇઝ ઉપગ્રહ છે, કે જેનો ઉપયોગ ભારતીય સૈન્ય દ્વારા કરવામાં આવી શકે જાસૂસી માટે થઈને. અને આ ઉપગ્રહ એટલો કેપેબલ છે કે 2 પિક્સેલ વચ્ચે 35 સેન્ટીમીટરનું અંતર હોય તો પણ તે સચોટ ઇમેજ મેળવી શકે છે. એટલે કે અવકાશમાંથી ભારત દુશ્મન દેશો, ખાસ કરીને પાકિસ્તાનના જે સરહદી વિસ્તારો છે, તો ત્યાં રહેલા આતંકી કેમ્પોની સચોટ માહિતીઓ મેળવી શકશે. આ ઉપગ્રહનું વજન છે 628 કિલોગ્રામ, જ્યારે એનું આયુષ્ય છે 5 વર્ષ માટે. અને યાદ રાખો, તેને પૃથ્વીની સપાટીથી 576 કિલોમીટરની ઊંચી ભ્રમણ કક્ષાની અંદર સ્થાપિત કરવામાં આવ્યો છે. હવે PSLV પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, હવે આ જે મિશન અત્યારે લોન્ચ કરવામાં આવ્યું, જે હરિકોટા ખાતેથી સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ થયેલું 75મું મિશન હતું, અને જ્યારે તે PSLVનું 50મું મિશન હતું. અને એટલા માટે થઈને એક પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું, જેનું નામ છે PSLV@50. હવે PSLV એક ત્રીજી પેઢીનું પ્રક્ષેપણ યાન છે, અને ખૂબ અગત્યની બાબત આપણા માટે કે ભારતનું આ પહેલું પ્રક્ષેપણ યાન છે કે જેની અંદર પ્રવાહી રોકેટ ઇંધણનો ઉપયોગ કરવામાં આવતો હોય. આટલા મિશનની અંદર PSLV માત્ર 2 વખત જ નિષ્ફળ રહેલું છે. જ્યારે PSLVને શરૂઆતનો દોર હતો ત્યારે એની ક્ષમતા, એની કેપેસિટી 850 કિલોગ્રામ વજન ક્ષમતા ધરાવતું હતું, જ્યારે વર્તમાનની અંદર તેની કેપેસિટી એક્સટેન્ડ કરવામાં આવીને જે બની ગઈ છે 1.9 ટન જેટલો વજન તે ઉચકી શકે છે. તો આ PSLV લગતી બાબતો, રીસેટ 2BR લગતી બાબતો. હવે આપણે જોઈએ અન્ય વિદેશી ઉપગ્રહો જે લોન્ચ કરવામાં આવ્યા છે તેને લગતી બાબતો. તો હવે એની અંદર 6 અમેરિકાના ઉપગ્રહો છે અને ઇઝરાયલ, ઇટાલી અને જાપાનના એક ઉપગ્રહો છે. હવે ખૂબ અગત્યની બાબત અહીંયા એવી બનશે કે ભાઈ એક ઇઝરાયલનો એક જે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે તે ત્યાંના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલો છે, અને આ વિદ્યાર્થીઓ આ લોન્ચિંગ સમયે ભારત પણ પધારેલા. તો વિદ્યાર્થીઓનો જેના ઉપગ્રહનું નામ છે ડુશીફેટ-3 નામ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો શાઅર હોનેગેવ હાઈસ્કૂલનું નામ પણ અટુપટું. તો એના 3 બાળ વૈજ્ઞાનિકો પણ આપણે કહી શકીએ, વિદ્યાર્થીઓ પણ કહી શકીએ, કે એલોન અબ્રામોવિચ, ત્યારબાદ મહેતાવ અશ્યુલિન અને સેમ્યુઅલ અવિવ લેવી. આ કદાચ નામ ન યાદ રાખીએ તો પણ ચાલી શકે, પણ આ 3 વિદ્યાર્થીઓ બનાવેલો સેટેલાઇટ PSLV C-48ની મદદથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો. અહીંયા જે ઇમેજ છે ત્યાં ડુશીફેટ-3ની છે. ત્યારબાદ આ એક રિમોટ સેન્સિંગ અને ફોટો સેટેલાઇટ છે, અને જેનો વજન માત્ર 2.3 કિલોગ્રામ જેટલો છે. તો આ સાથે ઇસરોએ ઘણા બધા રેકોર્ડ્સ કરેલા છે. 300થી પણ વધારે વિદેશી ઉપગ્રહ ઇસરો લોન્ચ કરી ચૂક્યું છે. આમ ઇસરો ભારતના તો ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કરે છે, પરંતુ વિદેશથી પણ સારું એવું હુનિયામણ પ્રાપ્ત કરતી સંસ્થા છે. તો દોસ્તો, આ માહિતી હતી PSLVના 50મી ઉડાન વિશે તથા ભારત ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલા કેટલાક અન્ય સેટેલાઇટ વિશે. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.